નમસ્કાર મિત્રો, વીડી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે પીટર હોલિન્સની પુસ્તક થિંક લેસ ડુ મોરનો સાર સમજવાના છીએ. આ પુસ્તકનો મુખ્ય મેસેજ બહુ સરળ છે. જિંદગીમાં વધારે વિચારવાથી નહીં, પરંતુ પગલાં ભરવાથી બદલાવ આવે છે. ઘણા લોકો પાસે સારા વિચારો હોય છે, પ્લાન હોય છે, સપના હોય છે, પણ તેઓ શરૂઆત કરતા નથી. કારણ શું? કારણ છે ઓવરથિંકિંગ, એટલે કે જરૂર કરતાં વધારે વિચારવું. શું થશે જો હું નિષ્ફળ જઈશ? તો લોકો શું કહેશે? હજુ યોગ્ય સમય નથી. આવા વિચારો આપણને અટકાવી દે છે. પીટર હોલિન્સ કહે છે કે સફળ લોકો દરેક વખતે પરફેક્ટ પ્લાન બનાવીને શરૂ કરતા નથી. તેઓ શરૂ કરે છે, પછી રસ્તામાં શીખે છે અને સુધારે છે. જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ તરત જ લાઈક કરી દો. અમારું ચેનલ યુટ્યુબના શ્રેષ્ઠ ચેનલ્સમાંથી એક છે. ચાલો શરૂ કરીએ. ઓવરથિંકિંગ આપણને એક્શનથી દૂર રાખે છે. જ્યારે આપણે કોઈ કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હોઈએ ત્યારે આપણું મન ઘણી બધી પોસિબિલિટીઝ બનાવે છે. એમાં ખાસ કરીને નેગેટિવ પોસિબિલિટીઝ વધારે હોય છે. જેમ કે તમને યુટ્યુબ ચેનલ શરૂ કરવું છે. તમે વિચારશો, મારો અવાજ સારો નથી, કેમેરા નથી, લોકો હસશે, મને એડિટિંગ આવડતી નથી. આ બધું વિચારીને તમે ક્યારેય પહેલો વિડીયો બનાવશો જ નહીં. પુસ્તક કહે છે કે ક્લેરિટી એક્શન પછી આવે છે, એક્શન પહેલાં નહીં. એટલે પહેલાં શરૂ કરો, પછી ધીમે ધીમે બધું ક્લિયર થવા લાગે છે. 2. પરફેક્ટ બનવાની રાહ ન જુઓ. ઘણા લોકો પરફેક્ટ મોમેન્ટની રાહ જુએ છે. જ્યારે મારી પાસે પૈસા હશે ત્યારે શરૂ કરીશ, જ્યારે કોન્ફિડન્સ આવશે ત્યારે બોલીશ, જ્યારે બધું રેડી થશે ત્યારે કામ કરીશ. પણ સાચી વાત એ છે કે પરફેક્ટ ટાઈમ ક્યારેય આવતો નથી. તમારે ઇમ્પરફેક્ટ એક્શન લેવું જ પડશે. પીટર હોલિન્સ કહે છે, ડન ઇઝ બેટર દેન પરફેક્ટ. અર્થાત પરફેક્ટ બનવાની કોશિશ કરતાં કામ પૂરું કરવું વધારે મહત્વનું છે. જો તમે દરરોજ 1% પણ ઇમ્પ્રૂવ થાઓ તો લાંબા ગાળે મોટો બદલાવ આવે છે. 3. ડિસિઝન ફટીગ ઘટાડો. પુસ્તકમાં એક મહત્વની વાત છે, ડિસિઝન ફટીગ. અર્થાત જ્યારે આપણે ઘણી બધી ચોઇસીસ અને ડિસિઝન્સ લઈએ છીએ ત્યારે આપણું મન થાકી જાય છે. જેમ કે શું પહેરવું, શું ખાવું, ક્યારે કામ કરવું, કઈ રીતે કરવું. આવા નાના ડિસિઝન્સ પણ મેન્ટલ એનર્જી ખાય છે. તે માટે ઓથર કહે છે કે તમારું જીવન સિમ્પલ બનાવો, રૂટીન બનાવો. જેમ કે સવારે કઈ એક્ટિવિટી કરવી તે પહેલાથી નક્કી રાખો. ટુ ડુ લિસ્ટમાં માત્ર 3 ઇમ્પોર્ટન્ટ ટાસ્ક્સ રાખો. જેટલા ઓછા ડિસિઝન્સ એટલી વધારે એનર્જી એક્શન માટે. 4. સ્મોલ સ્ટેપ્સ લો. મોટા ગોલ્સ જોઈને ઘણીવાર ડર લાગે છે. જો ગોલ હોય કે મારે 20 કિલો વજન ઘટાડવું છે તો એ બહુ મોટું લાગે. પણ જો ગોલ હોય કે આજે 15 મિનિટ ચાલવું છે તો એ સરળ લાગે. પીટર હોલિન્સ કહે છે કે એક્શનને એટલું નાનું બનાવો કે તેને ટાળવું મુશ્કેલ થઈ જાય. જેમ કે પુસ્તક લખવું છે તો રોજ 100 શબ્દો લખો. એક્સરસાઇઝ કરવી છે તો માત્ર 5 પુશઅપ્સથી શરૂ કરો. સ્કિલ શીખવી છે તો રોજ 10 મિનિટ આપો. નાના સ્ટેપ્સ કોન્ફિડન્સ બનાવે છે. કોન્ફિડન્સ એક્શનથી આવે છે, માત્ર વિચારવાથી નહીં. 5. ફિયરને સમજવું જરૂરી છે. ઘણા લોકો એક્શન નથી લેતા કારણ કે તેમને ફેલિયરનો ડર હોય છે. પણ ઓથર કહે છે કે ફેલિયર ખરાબ નથી. ફેલિયર ફીડબેક છે. તે બતાવે છે કે શું કામ કરી રહ્યું નથી અને શું બદલવાની જરૂર છે. જો તમે નિષ્ફળતાથી ડરો છો તો તમે ગ્રોથથી પણ દૂર રહેશો. કારણ કે ગ્રોથ હંમેશા કમ્ફર્ટ ઝોનની બહાર મળે છે. એક સવાલ પોતાને પૂછો, સૌથી ખરાબ શું થઈ શકે? અને પછી પૂછો, જો હું ક્યારેય ટ્રાય જ નહીં કરું તો 5 વર્ષ પછી મને કેવો રિગ્રેટ થશે? ઘણીવાર રિગ્રેટ ફેલિયર કરતાં વધારે પેઇનફુલ હોય છે. 6. એક્શન સિસ્ટમ બનાવો. મોટિવેશન પર ડિપેન્ડ ના રહો. મોટિવેશન ક્યારેક હોય છે, ક્યારેક નથી. એથી સિસ્ટમ બનાવવું વધારે જરૂરી છે. સિસ્ટમ એટલે ડેલી રૂટીન અને એન્વાયરમેન્ટ. જેમ કે ફોન દૂર રાખવો, કામ માટે ફિક્સ ટાઈમ રાખવો, ડિસ્ટ્રેક્શન બંધ કરવી, અકાઉન્ટેબિલિટી પાર્ટનર બનાવવો, પ્રોગ્રેસ ટ્રેક કરવી. જો એન્વાયરમેન્ટ એક્શન ફ્રેન્ડલી હશે તો તમે વધારે સરળતાથી કામ કરી શકશો.
સાતમું, થિંકિંગ અને પ્લાનિંગની લિમિટ રાખો. વિચારવું ખરાબ નથી, પ્લાનિંગ પણ જરૂરી છે, પણ વધારે પ્લાનિંગ એક્શનને રિપ્લેસ કરી દે છે. ઓથર કહે છે કે વિચારવાની એક લિમિટ નક્કી કરો. જેમ કે કોઈ ડિસિઝન માટે પોતાને 10 મિનિટ આપો, પ્લાન બનાવવા માટે 30 મિનિટ આપો, પછી તરત એક્શન લો. યાદ રાખો, એક્શન વગર નોલેજ યુઝલેસ છે. તમે 100 સેલ્ફ હેલ્પ બુક્સ વાંચો, પણ જો એક પણ હેબિટ અપ્લાય નહીં કરો તો જીવનમાં બદલાવ નહીં આવે. આ પુસ્તકમાંથી આપણે શીખીએ છીએ, વધારે વિચારવાથી કન્ફ્યુઝન વધે છે. પરફેક્ટ ટાઈમની રાહ ન જુઓ. નાના સ્ટેપ્સથી શરૂઆત કરો. ફેલિયરને ફીડબેક માનો. મોટિવેશન નહીં, સિસ્ટમ બનાવો. ડિસિઝન ફટીગ ઘટાડો. એક્શન લેતા જ ક્લેરિટી અને કોન્ફિડન્સ આવે છે. થિંક લેસ ડુ મોર આપણને યાદ અપાવે છે કે સફળતા માટે સૌથી જરૂરી વસ્તુ છે એક્શન. વિચારતા રહેવું સરળ છે, પણ જીવન બદલવા માટે પગલું ભરવું પડે છે. તો આજે જ એક નાનું કામ પસંદ કરો જે તમે લાંબા સમયથી ટાળી રહ્યા છો. માત્ર 5 મિનિટ માટે શરૂ કરો, કારણ કે શરૂઆત નાની હોઈ શકે છે, પણ એ જ શરૂઆત મોટો બદલાવ લાવી શકે છે. ધન્યવાદ મિત્રો. જો તમને આ સમરી ગમી હોય તો તમારા જીવનમાં એક એક્શન સ્ટેપ આજે જ લો. થિંક લેસ, ડુ મોર. જો તમને આ સમરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ બેસ્ટ સેલર પુસ્તકોની ગુજરાતી સમરી માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર. ફરી મળીએ એક નવી પુસ્તક સમરી સાથે. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.